मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे, मित्र कीजिए मर्द खुशामत करना खावे, मित्र कीजिए मर्द काम विपत में गावे, मित्र कीजिए मर्द सत कहकर समझावे, मित्र कीजिए मर्द लोभ लेस मन नव लगे, कवि सत्य बात पिंगल कहे, देह जाए पर नव डगे, मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे। मित्रतानी वातो अद्भुत છે આપણે ત્યાં બની છે ઘટનાઓ અને ઘણી બધી વાર્તાઓ છે, ઘણી બધી સત્ય ઘટનાના પ્રસંગો બનેલા છે, પણ આજે જે મારે વાત કહેવી છે ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસધારમાં લખે છે, સાંભળેલી વાત છે, આપે કદાચ સાંભળી હશે, પણ અદ્ભુત વાત છે આ કચ્છ કાઠિયાવાડને જોડતી આ એક જે મિત્રતાની જે વાત છે, ભાઈબંધીની જે વાત છે મિત્રો, ઘણી વખત મગજમાં ન બે એવી ઘટનાઓ આ દેશની ધરતીમાં બને છે, એટલે રતનની ખાણ કીધી છે આ ધરાને, બહુરત્ન વસુંધરા એવું પણ કહેવાય છે। એવો એક પ્રસંગ આપને કહું તો સોમાહાનો વખત બાબરિયાવાડની ધરતીનું હેમાળ કરી અને ગામ, એક બાજુ રત્નાગર રાણો સાગર જ્યાં ઘૂઘવાટા કરી રહ્યો છે, હાડા હુચાન કરતો હસબસે સાગર લોડ હડ હડ ગગન સુનું નોબત ગળે, એક બાજુ ગાંડી ગીર હાવજડા જ્યાં ડણકુ મારે છે, ઘેઘૂર ઝાડવાઓ છે એ જાણે રાહડે રમેરી આવે, કાનને ગોપી એવા લાગે, અને એ વખતની દોમદમ ગાંડી ગીરની સાહેબી અને હેમાળ ગામ અને માત્ર વરુ કરી અને કાઠી દરબાર છે। આમ તો માલધારી માણસ હોય, ભેહુનું ખાડું, થોડી ઘણી ગાયો છે, ઘોડાઓના શોખીન, પોતાના ઘોડાને પોતાના માણસો છે, હાથીઓ છે, એ ધમારી આવે એટલે ધમારી અને સીધું ડેલીએ પોતાની પાસે લઈ આવે, પોતે શરીરની માથે એ પશુના મૂંગા પશુના રૂવાડા માથે આમ હાથ ફેરવે ને તઈ એને હક થાય એવો ઘોડાને ઉપર પોતાને પ્રેમ, અને મહેમાનનો તો જેને માળવો કહેવાય માત્ર વરુની આ દાતારી એની મહેમાન ગતિ છે, એ તો સમગ્ર ગીરને થાતી આખા કાઠિયાવાડને આટો લેતી કચ્છની ધરતી હતી જેને કહેવાય પથરાઈ ગયેલી, એવો મહેમાન ગતિ અને દાતાર માણસ મહેમાનને ભાળી અને પોરહના પલા છૂટી જાય ભાઈઓ। અને આમ તો સંતોષ જેને પાસે છે ને એને બધું આવી ગયું છે, 5 या 25 50 गौ पावे तो 100 और 200 और 500 में गाय गो, 500 1000 10,000 मिल जावे तो लाखन की बात में ध्यान जो लगाई गो, लक्षी करोड़ पावे तो अरबे खरबे मांगे धन, लालच अधिक ते अधिक दिन लाई गो, किशन भनत अरे जान रे जानजन, संतोष बिना तेरो कैसे दुख जाएगो। जीवन में संतोष एक बार આવી જાય છે એટલે બધુંય છે, નકર તો ગમે એટલું થાક થાય ભેળું તો એનું કાંઈ। ઓલી એક સરસ વાત છે, એક શેઠને એના માણસોને વાણોતરોને બધા માણસોને કીધેલું કે આપણી પાસે સંપત્તિ કેટલી, મને થોડો હિસાબ બધો કરીને આપી દો। 1 દી 2 દી 5 દી 15 દી બધા આંકડા ભેળા કરીને જેટલી જમીન ફલાણું ઢીકણું ઘરેણાં ગાંઠાં વેપારનું બધા હિસાબ કરીને દીધા। કીધું કે શેઠ બહુ સારું છે તમારે, કાં તો કે તમારી 71 પેઢી ખાય ત્યાં સુધી ઘૂટે નહીં એટલું છે તમારા ઘરમાં, 71 પેઢી ખાય ત્યાં સુધી બેઠા બેઠા ફૂટે નહીં એટલી સંપત્તિ તમારી પાસે છે। શેઠ રોવા માંડે, માણસો કે કાં રો તો મારી 72મી પેઢીનું હું। હવે એમાં કોઈ દી સંતોષ મળતો જ નથી, પણ સંતોષી જનસે સુખિયા તૃષ્ણાએ શું મળે છે, જોતા જણાયું શાંતિ ફક્ત સંતોષમાં મળે છે, એવો સંતોષી માણસ હતો। હો બેહુનું ખાડું હતું એટલે તો, અને જાણે આમ વનમાળી આંટીએ મળ્યો હોય એટલી એને કૃપા લાગતી હતી, ભગવાન શ્યામની અને ભગવતી ભેળિયાવાળીની એટલી કૃપા, હુરુજ દાદાની એટલી એના ઉપર કૃપા છે, એવી એને મોજ હતી કે મારા જેવો સુખી કોઈ છે જ નહીં, બસ મહેમાન આવતા રહેવા જોઈએ। સવારનો ભર ડેલીએ બેઠા બેઠા દાંતણ કરે છે પોતે, અને એમાં ઓસિંતાની આમ જ્યાં નજર પડી તો એક ચિત્રે હાલ માણસ વયો આવે છે, પહેરવા ઉપર ખબર પડી ગઈ કચ્છની ધરતીનો માણસ છે, પેલા પહેરવાસ ઉપર ખબર પડી જતી, પાઘડી ઉપર ખબર પડી જતી કે આ પ્રાંતનો જ માણસ છે, એટલે પહેરવા ઉપર એને ખબર પડી ગઈ કે કચ્છનો કોઈ માળું લાગે છે, કચ્છની ધરતીનો। નજીક આવતો ગયો જોયું કે જે હોય તે આમ આ તો મહેમાનનો ભૂખ્યો હતો માણસ, મહેમાન નો હોય તો પોતે જમતો નહીં, વાંજ્યું ભોજન કહેવાય એટલે જમે નહીં, અને નજીક આવ્યો એટલે આવો રામ રામ જય માતાજી, ખીલીને ખુખારા દિયા પરસું મેં પતરી સજણ તું ઘણા જોગ પણ સાંજી સંપત અતરી ભેટી પીડ્યો પધારો। પણ શીથરે હાલ માણસને જોયો, ગરીબ માણસ છે, આંખું ઊંડી ઉતરી ગઈ છે આમાં માણસની, લાંબા પલા કાપીને આવતો હોય, રેખાઓને વાંચવા મંડાણો, પણ જોતા આંખની જે અમીરાત છે એમાં કંઈક દેખાય છે માત્ર વરુને।
કે આ માણસ કોક સુખી હોય એવું લાગે છે અને એમાં દુઃખી થયો એવું લાગે છે, કાળને ખાઈ ગયેલો માણસ હોય એવું લાગે છે. રોકા એની સીધું પહેલા એવું નહોતું આવે, કોઈ મહેમાન આવે એટલે સીધું પૂછવાનો માટે હું કામ આવ્યા છે ને શા માટે આવ્યા છો ને શું કામ છે ને એવું કંઈ પૂછે નહીં. બેહાયા, અફીણ આપ્યું, સીધે સીધું એક તોલું અફીણ ખાઈ ગયો ઓલો માણસ. અફીણ એક તોલું ખાઈ ગયું એટલે ખબર પડી કે કોઈ રાજા છે, કોઈ ગામધણી માણસ લાગે, કોઈ મોટો માણસ લાગે છે, સમયે ભાંગેલો માણસ લાગે છે. નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું અને દીધા છે ઘણાને મેં દાન આજ હું યાચી રહ્યો છું. નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું અને દીધા છે આ હાથે ઘણાને દાન આજ હું પોતે યાચી રહ્યો છું. એટલે ખબર પડી ગઈ છે કોઈ મોટો માણસ. પછી તો હારા લગર વગર તૂટલ ફાટેલ લુગડા હતા, ચિત્રે હાલ હતો, એમાંથી હારા નવા કાઢી અને લુગડા આપ્યા, વસ્ત્રો આપ્યા, ધરા, અને કીધું કે આ સ્નાન કરાવ્યા, અને પછી કીધું કે આ કપડાં પહેરી લ્યો, લુગડા પહેરી લ્યો, તમે મારા મિત્રો છો આજથી, જે હોય તે. પછી તો ધીરે 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 વાતો બધી થતી જાય. ફુવાણ પૂછે પણ ક્યાંથી આવો છો ને હું કામે આવો છો ને એવું તો કાંઈ પૂછાય નહીં. હારી હારી વાતો કરે છે, 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 10 દી. એક ફૂલ ચડે ને એક ઉતરે. મહેમાનને ખબર છે કોઈ આ હારો માણસ છે, દાતાર માણસ પણ છે, એની અમીરાતને વાંચી લેતો તો માત્ર વરું, પણ આ માણસને કંઈક સમયની ઠપાટ લાગેલી છે એવું વિચારે છે. છેલ્લે છેલ્લે ધીરે ધીરે વાતમાંથી વાત કાઢતા કાઢતા કાઠીની જે કળા હોય છે એ તો અદ્ભુત હોય છે. એને આંખથી જે વાત કરવાની કળા છે, એને વાતમાંથી વાત કઢવાની કાઠીની કળા છે, એ કોઈ પાસે ન હોય. વાત કાઢવી લીધી પછી એને જ સામેથી ઓલાએ કહી દીધું કે હા ભાઈ તમારી વાત સાચી છે, હું કોઈ ખાલી મજૂર કે ખેડૂત માણસ નથી, પણ ગામ ધણી છું, નળિયા કોઠારા 12 ગામનો ધણી છું, નળિયા કોઠારા કચ્છની ધરતીનો, અને જાલમસંગ જાડેજો મારું નામ છે. જાલમસંગ જાડેજો મારું નામ છે. અને કચ્છ બાબારાવ પ્રાગમલજી જે છે અમારા મહારાજ કચ્છના, એમની નીચે અમારા ગામ આવે, મારું આ સ્ટેટ આવે, મારું રાજ આવે. એટલે એમના કોઈ કાન ભભેરણી કરી અને ખરાબ માણસોએ ચડાવ્યા અને મારું નળિયા કોઠારા આંચકી લીધું છે. ઘણા અમારા ભાઈઓના ગામ આંચકી લીધા છે કચ્છ પ્રાગમલજીએ, પણ બીજા તો એના ચરણે થઈ ગયા, પણ મારાથી એવું થયું નહીં. કારણ કે આ મરદ માણસને આને એમ થયું કે એના હાથ નીચે રહેવું એના કરતા તો ગમે ત્યાં ટુકડો મળે ત્યાં ખાય, હાથે કમાઈને ખાય, પણ એના હાથ નીચે હું ન રહો. મરદ માણસ હતો. અને ત્યાંથી પછી તો ક્યાં જાય, પોતાના જે પરિવાર પત્નીને હતા એમને એના હાહરામાં, એટલે એમના હાહરાને ત્યાં મોકલી દીધા, પીરમાં બાઈને મોકલી દીધા. કીધું કે હવે પાછું જો નળિયા કોઠારા ઘરે કરી તો તમને તેડવા આવીશ. અને પછી પોતે નીકળી ગયો છે. કચ્છ મહારાવે પોતાનું રાજ આંચકી લીધું, નળિયા કોઠારા આંચકી લીધું, એટલે આવ્યો છે. અને ફરતા 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 હે માત્રા વરુ, તારી દાતારી તારી મહેમાન ગતિની વાતો તો કચ્છ સુધી સાંભળી હતી, એટલે તારા સુધી આવ્યો છું. પણ હવે આ 15 દી થઈ ગયા છે, હવે મારે રોકાવું નથી હો. અરે મારો ભાઈ મિત્ર છો, હવે તો આપણે મિત્ર થયા છે, તો મિત્રને ત્યાં મિત્રનો હક હોય છે. હવે તું કાયમના માટે ભાઈ અહીં રોકાઈ જાય ભાઈબંધ, તને જવા નહીં દઉં, તારા વગર હવે મને ફાવે નહીં, હોરવે નહીં. વાત તમારી સાચી છે માત્ર વરુ, પણ હવે મને જવા દો. એ હવારથી હાજ સુધી તાણ કરે છે, ઓલો જવાનું 15 દી રોકાણા છે, પછી જવાનું કે છે, અને માત્ર વરુ જવાની ના પાડે છે. પણ છેલ્લે આંખમાં જળજળી આવી ગયા જાલમસંગ જાડેજાને કે ભાઈ બંધ મને જવા દે, મારાથી આમ ન રોકા. કારણ કે મરદ માણસ હતો, કોઈ પાસે માગી હગે હોય નહોતો, કોકના આધારે જાજુ જીવી હગે હોય નહોતો. એમ થયું કે હવે કાંઈક કરું, મનની અંદર ઘોડાઓ દોડે છે, કલ્પનાના ઘોડાઓ દોડે છે, શું કરું, ક્યાં જાઉં, બારવટે ચડી જાઉં. બારવટે ચડવું હોય તો ઘોડા જોઈ, પૈસા જોઈ, હથિયાર જોઈ. બહુ રોકવા છતાં 15 દી રોકાણા પછી હવારમાં રજા લઈએ છે. જાલમસંગ જાડેજાએ રજા લીધી. બે મિત્રો બથ ભરીને મળ્યા, બેની આંખોમાં આંસુ, પ્રેમના હેતના આંસુ આવી ગયા. જાલમસંગ ભાઈ, હે જાડેજા મિત્ર, આ કાઠીને આ બાબરિયાને કોક દી યાદ કરજે. ગીરની મહેમાન ગતિ બીજી વાર કરવી હોય તો જરૂર આવજે. ક્યાંય તને
રોકાવાનું ફાવી જાય તો ભલે, તારું રાજ તને પાછું મળે તો ભલે, નકરા હેમાળ તારા માટે કાયમના માટે દરવાજા મિત્રના ખુલ્લા છે હો ભાઈ. પાહેર જેટલું અફીણ ભેળું અમલ દીધું, અફીણ દીધું, 10 રૂપિયા દીધા. એ વખતે 10 રૂપિયા એટલે અત્યારના 10,000 રૂપિયા. અને પછી વિદાય દીધી. જાલમસિંહ જાડેજાએ વિદાય લીધી હેમાળમાંથી. હાલો જાય છે, કેટલા કલ્પનામાં જેને કહેવાય ડુંગરા ઊભા કલ્પના કરે છે ને પાછા ડુંગરાઓને તોડે છે, ડુંગરા કલ્પનાનો ઊભા કરે છે ને ડુંગરાઓને તોડે છે. શું કરું, ક્યાં જાઉં? નીકળી ગયો તો ખરો ત્યાંથી. મિત્રો રાજ પડી ગયું. સાંજે હુરજનારાયણ ઢળવા મંડાણો, હાલો જાય છે પોતે. વળી કલ્પના થઈ કે કચ્છના પ્રાગમલજીના ગામને ઘમરોળવા માટે બારવટે ચડી જાઉં, પણ બારવટું કરવા માટે સારું ઘોડું જોઈએ. અરે ઘોડું તો કલ્પના થઈ, ઘોડું તો માત્રાવરુની ઘોડાળમાં જે ઘોડી માણકી ઘોડી છે, કોઈ અપ્સરાને દેવે ઇન્દ્ર મહારાજે કે કોઈ હરાપ આપ્યો હોય અને મૃત્યુ લોકમાં ઘોડાનો અવતાર લઈને અવતરી હોય એવી ઘોડલી છે. મૃત્યુ લોકનું જેને વિમાન કહેવાય માણકી ઘોડી છે ને, એ જો મારી રાંગમાં હોય તો કચ્છના પ્રાગમલજીને બતાવી દઉં કે આ જાડેજામાંનું પાણ કેવું છે, મરદાઈ કેવી છે. મર્દ શીશ પર નવે મર્દ બહુની પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, મર્દ લે ગરુ દે, મર્દ કો મર્દ બચાવે. કલ્પનાઓ કરે છે. પછી એમ થયું કે પાછો વળું, માત્ર વરુની પાસે માંગું, ઘોડી આપે મને માણકી. દાતાર માણસ છે હો, મને મહેમાન ગતિમાં તો કઈ ખાતરદારી કરવામાં કઈ બાકી નથી રાખ્યો. આપે હો, નો આપે તો જાલમસિંહ જાડેજો મારું વેણ ખાલી જાય, માત્ર વરુ ભોઠો પડે, પછી આપી નો હગે અને મારે મોત થાય. પણ માંગું, હું જાડેજો માંગું. અરે હું મર્દ માણસ છું, લૂંટી લઉં ગમે એનું. લૂંટાય નહીં, ગમે તેનું ન લૂંટાય. શું કરું? કલ્પનાના દરિયા હિલોળો ચીડે છે. પછી એક વિચાર આવ્યો, ખાતર પાડો. ખાતર ભેરુને ન્યા, મિત્રને ન્યા પનરદી અનાજ ખાધું, એવો માણસ દાતાર માણસ, મારો ભેરુડો માત્ર વરુ એને ન્યા ખાતર. રેવા દે જાલમસિંહ, રેવા દે. પોતાના આત્માની હારે વાતો કરે છે. ના, હા ખાતર પાડું. ન પડાય. અરે મર્દ ખાતર પાડે, વખત એવો આવે તો પાડે. મર્દ માંગે નહીં, મર્દ લૂંટીને લઈ લે. ન લૂંટે, મર્દ લૂંટે નહીં. ભાઈબંધને લૂંટે, ભાઈબંધને ત્યાં ખાતર પાડે. આવી કલ્પનાઓના ઘોડા મીંડ્યા ઉલાળા મારવા. વિચાર થયો, માત્રાવરુની માણકી ઘોડી છે એ ચોરી આવું, ખાતર દઈને ઘોડામાંથી લઈ આવું અને પછી બારવટે ચડું અને મારું નળિયા કોઠારા મને પાછું મળી જાય તો માણકી જેવી 10 ઘોડીઓ પાછી માત્રાવરુને જો દેવા જઈ અને માફી માંગુ નહીં તો હું જાડેજો નહીં હો. પણ હટાણે તો ખાતર પાડવું પછી મળ્યો ભાઈ પાછો. પોતાને જે 10 રૂપિયા આપ્યા હતા એમાંથી અમુક પૈસાના, એ વખતે તો પૈસામાં વસ્તુ મળતી હોય કે એકાદ રૂપિયા મળતી હોય. કોદાળી લીધી, તગારું લીધું, પાવડો લીધો, દી આચમાં એટલું થઈ ગયું હતું ગામમાંથી. પછી પાછો મળ્યો, પણ જા હેમાળમાં પાછો આવે છે કાં તો ઘટાટો અંધારું થઈ ગયું. સોમાહાનો વખત હતો અને મેં કે મારું કામ હો. ગડહડી સજદળ ગાભ વળકળ મંદ પ્રબલા મલકતી દીપતી ખડખડ ઘસી નવઢા શ્યામ ઘૂંઘટ શોભતી ગબડા કેલી કરત કેલી જમ વેલી લળવળી નાસાટ ગમગમ ધરા ધમધમ વરળ ચમચમ વીજળી હાકળા ભાંગી મોર ગંદળ ગગન નિરખી ગઈ કિયા મળ રાત કાળી કટક માજમ પીયું ઢોઈકા બાપિયા સોણી ભણક કાને કંથ સોધણ નમી ધર પર નરમળી નાસાટ ગમગમ ધરા ધમધમ વરળ ચમચમ વીજળી. વરસાદ મીઠો પડવા. પોતે રાતે હેમાળના પાદરમાં આવી અને હતાઈને રહ્યા છે કે આજ ઘોડાળમાં માત્રાવરુની ઘોડાળ છે એમાં ખાતર પાડી અને ઘોડી લઈને વયો જાવ. મિત્રો ધીરે 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 કોદાળીથી, એ વખતે કાચી પસીતું હોય, દિવાલો હોય એટલે ખોદવા મંડાણો. કોદાળીથી ખોદે, પાવડીથી ધૂળ આઘી કરે, એમાંય વરસાદ પડતો હતો. દિવાલને તોડી બાખોરું પડ્યું. આ બાજુ દિવાલ અડધી રાત થઈ ગઈ, બાખોરું પડ્યું. આ બાજુ હવારમાં વેલા ફેરો, હવારના વહેલી હવારે રાત અડધી રાત આમ તો થઈ છે. અડધી રાત ઢળી ગયા પછી ત્રીજે પોરે પહર ચારવા માટે માત્રાવરુ જાગ્યા.
ઓરડામાંથી જાગી અને ભેહુંને નોર કરી પછી તો ગોવાળો આમ તો લઈ જતા હોય, પણ ભેહું જેને બહુ વાલી હોય એ ગરધણી ગમે એટલા ગોવાળો હોય ને તોય કલાક કે અડધી કલાક પહર જાય કે ભેહું નોર થઈ જાય ને કે ભેળો જાય પછી પાછો વળાય એમ ખાડુને વામ કરી અને જોકમાંથી ઊભું કર્યું. ખાડું પહર ચરવા નીકળી ગયું. રાત છે, એક બાજુ વરસાદ પડે છે, મેં પડે છે, મોટે છાંટે મેં. આ બાજુ બાખોરું દિવાલમાં પડી ગયું છે, પણ માણકી ઘોડી પડખે નહીં જવા દે, પડખે ન જવા દે એવી હેવાય છે માત્રા વરુની. પોતે ધીરો 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 આમ બાખોરું પાડી અને અંદર બાખોરામાં આમ ભરી અને આ બાજુ ઘોડેલમાં જે આવ્યો, આ બાજુ માત્રા વરુ છે એ પહર ખાડું નીકળી ગયેલા. પણ મહેનત એટલી બધી કરીને અફીણનો એટલો બધો બંધાણી એટલે અફીણની ગોળી આમ લઈ અને મોઢામાં અફીણ નાખ્યું, પણ અફીણનો કાંટો સડતો નથી, ટાઢ સડી ગઈ. વરસાદ એટલો બધો પડેલો, પલળેલો બહુ ખોદતો હતો દિવાલ ક્યારનો, એટલો એટલો બળ કરતો હતો. હા બુઢો નહોતો, પણ બુઢો ગરીબાએ બનાવી દીધો હતો. નકર જોવાની જતી હતી, બુઢો નહોતો પણ ગરીબાએ બુઢો જાણે બનાવી દીધો હોય એમ શરીર મીંડું ધ્રુજવા ટાઢ સડી ગઈ. અફીણ ખાધું, પણ અફીણ ખાધા પછી માથે હોકો જો હરખો પીવે ને તો જ અફીણનો કાંટો ચડે. ખાલી અફીણ ખાધે કાંટો ન ચડે એટલે હોકાની જરૂર પડી. હવે હોકો કેમ પીવો? પછી ઘોડી છોડું. વળી વિચાર થાય છે કે એ જીતવા જે મિત્રએ પનર રોક્યો હગા ભાઈ કરતા વિશેષ રાખ્યો એની ઘોડી ચોરવા આવ્યો છો. પછી કે કાંઈ વાંધો નહીં, માફી માગી લે. પછી 10 ઘોડા આપીને માફી માગી કે મિત્ર હું માગી ન હગ્યો તારી પાસે. પણ શરીર એટલું બધું ધ્રુજવા મંડાણું કે હાથ કામ ન કરે, ઘોડી છોડવી કેમ? એટલે જાલમસંગ જાડેજાએ ડગલા દીધા ડેલી બાજુ, ઓરડા બાજુ. જોગમાયા જેવી કાઠિયાની ઢોલીએ ઓરડામાં હુતા છે, પણ સિંહણ હુતી છે હો કાઠીને ઘેરેથી. એ ઓરડા બાજુ ડગલા દીધા. માત્ર વળી તો ખાડું પહર લઈને વયા ગયા છે. ડગલા દીધા અંધારામાં. એમાં ઝાખો ઝાખો દીવડો બળતો હતો ઓરડામાં. બાજુમાં કોઠી પડી હતી અને માત્રા વરુ જ્યારે ગયા ત્યારે હોકો પીન ગયેલા એટલે એમને હોકો હળગે છે, જરા 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 એને અંગારાની તાપ દેખાય છે. અને ત્યાં જઈને કાઠિયાણી માત્રા વરુના ઘરેથી કાઠિયાણી હુતા છે ઢોલી, એમને તો કઈ ખબર નથી, એ તો અજાણ છે. બાજુમાં હોકો પીડ્યો તો એ હોકાની નળિયામાં હાથમાં લઈ અને કોઠીને ટેકે જાલમસંગ જાડેજા છે એ બેહી જાય છે. પછી તો શરીર આખું ધ્રુજે છે ને એને કાંઈ કાયા જાણે કામ નહીં કરે એટલી ટાઢ સડી છે. અને હોકાની એક શર્ટ, બીજી શર્ટ, ત્રીજી શર્ટ, અફીણ દાદુ ખાઈ ગયા હતા. અફીણ ખાધા પછી હોકો પીધો એટલે ગરમાવો આવ્યો શરીરમાં. જેમ ગરમાવો આવતો ગયો એમ હોકાની નળી હાથમાં રહી. કોઠી અને ઢોલિયાની વચ્ચે બેઠા હતા, એમને બેઠા બેઠા નીંદર આવી ગઈ. નામ કોઠીને ટેકો દઈ ગયો, નીંદર સડી ગઈ. ભાઈ મિત્રો આ બાજુ એને નીંદર સડી જાવી. જાલમસિંહ જાડેજાને આ બાજુ પહરને ભેહુને મૂકી અને પછી ભેહુને પાછું વળવાનો સમય થયો તો એ મોર વહી આવ્યા. માત્રા વરુ ઘરે આવી જોવે છે, હજી હાવ દીવ ઉગ્યો નથી, અંધારું તો છે પણ દીવડો બળે છે. ને આવીને આમ નજર પડી એટલે કાઠિયાણી ઢોલીઓ છે પોતાનો, ત્યાં કાઠિયાણી હુતા છે. બાજુમાં જાલમસંગ જાડેજો બેઠા છે. બેઠા બેઠા ઊંઘ આવી ગઈ છે. એટલે માત્રા વરુની નજર પડી કે ઓહ મારો ભાઈબંધ મારા ઓરડામાં, હાવજની બોડીમાં, કાઠીના ઓરડાની અંદર એક જાડેજો પોતાનો મિત્ર પનરદી રોક્યો હતો. ઈ આ હું ભેહું લઈને વહી ગયો ની મારા ઓરડામાં. પણ મિત્રો સમજદાર માણસ હોય એ તો કાઠી એને તો ખબર પડી જાય, એને ઓળખવાની એનામાં તાકાત હોય. ખબર પડી જે હોય તે બધું પછી જાણી. ધીરે દઈને કાઠિયાણી હુતા હતા એમને આમ જગાડ્યા. કાઠિયાણી બેઠા થઈ ગયા, દીવાના અંજવાળામાં આમ જોયું એટલે આંખથી ખાલી ઈશારેથી કાઠિયાણી એમ કીધું કે મને કાંઈ ખબર નથી. એમ બોલ્યા નહીં, આંખને ઓલાથી આંખથી વાત કરી કે મને કાંઈ ખબર નથી. અને કીધું કે આમ મને માફ કરજો, મને કંઈ ખબર નથી. અને હા મેં આંખથી જ કીધું માત્રા વરુએ કે કાઠિયાણી હું ઓળખું છું, તમને ઓળખું છું, આ જાડેજાને ઓળખું છું. એમાં ફેર ન હોય, જાઓ હીરામણની તૈયારી કરો. આમ આમ કર્યું, હીરામણની તૈયારી કરો. કાઠિયાણી વયા ગયા રહોડામાં હીરામણની તૈયારી કરવા. અને આયા અમલ અટંકા નવ લિયા રણ મેં ધર્યો ને રોસ, સર્પે ધર્યો ને શહેરો ને પીયો ને ચંબળ પોસ. કહુંબારી પોતે તૈયારી કરે છે, એક બાજુ હીરામણની તૈયારી કરાવે છે. કોને તો એટલી બધો થાક ને દિવાલ ખોદીને બાખોરું કર્યું હતું ને એમાં એટલો બધો થાક લાગી ગયો ને એટલી બધી
એને નીંદર સડી ગઈ. જઈ અને પછી માત્રા વરુ ઢંઢોળે છે, ભાઈબંધ એ ભાઈબંધ આમ આપ્યું. હા, આમ જે જોવે છે ત્યાં તો પોતાના મિત્રના ઓરડામાં પોતે છે, પોતાના મિત્રના ઓરડામાં છે પોતે. એને ખબર પડી ગઈ કે મારા મિત્રના ઓરડો છે ત્યાં હું તઈ તો હોકાની તલબ જ એવી લાગી, ક્યાં હું જાઉં છું એ જેને ખબર નહોતી રહી. ટાઈડ એટલી ચડી ગઈ ને હોકાને એવી તલબ લાગેલી કે એને ખબર જ નથી રહી કે હું ક્યાં ગયો છું. પણ હવે બધું પામી ગયો. મારા મિત્રને પત્ની જ્યાં હુતા હોય એ ઓરડામાં એના ઢોલિયા પાસે હું બેઠો છું. અને આ શું ઘટના હશે? જોઈ રહ્યો જે હોય તે. આ મરદ હતો જાડેજો, જે હોય તે, પણ કાંઈ જાણે બીના જ નથી બની. કેવા માઢુડા છે આ દેશની ધરતીના મિત્રો, કલ્પના તો કરો કોકની. કાંઈ બીના જાણે બની નથી. એમ માત્ર ભરું પાણી ભરવાનું કે છે, માણસો પાણી ભરી દે છે, મોઢું ધોયું અને જે કાંઈ હીરામણની તૈયારી થઈ, હીરામણ કરાવ્યા. ગોરહની તાહળીઓ ભરીને દળેલી હાકરું નાખી દીધી. દૂધના બેહુતા તો ખાડું આવી ગયું. ફીણ ચડાવ્યા બોગરામાંથી દૂધ, અને ઈ ધીંગા હાથવાળી જોગમાં જેવી કાઠિયાણી રોટલા ઘડ્યા, હીરામણ કરાવ્યા. પછી બસ આને તો અંદર આંતરિક યુદ્ધ શરૂ થઈ ગયું. હવે શું કરું? મને હમણાં માત્ર વરું મારી જ નાખે. એમાં બીજું આવે ને હજી ખવડાવે છે. બોલો, ખવડાવીને મારી છે એમ. એને વિશ્વાસ નથી આવતો કે હું એના ઓરડામાં બેઠો તો હવે થોડો મને જીવતો મૂકે. પછી ધીરે ધીરે એટલું બોલ્યો, ભાઈ માન્યામાં આવે વિશ્વાસ હોય તો એક વાત કરું. જાલમસુખ જાડેજો કહે છે તો કે વિશ્વાસ ન આવે તલવાર ક્યાં આગી છે, તારા કટકા કરતા વાર નહીં લાગે. પણ હાથું કે મારા ઓરડામાં તું શું કરતો હતો? તું તો હોયો ગયો તો ભાઈબંધ. પછી એને કીધું કે મારા સમયે મને ભૂલ્યો છે. મિત્રો એક નક્કી કરી લેજો, ઘણી વખત એવી સમાજમાં ઘટનાઓ બનતી હોય છે, આપણને એમ થાય કે આ માણસ આવું કામ કરે કેવી રીતે, આ તો સારો માણસ છે. પણ અમુક સોઘડીઓ ને અમુક સમય એવો આવે છે ત્યારે માણસ ન કરવાનું કામ કરી બેસે છે. બધા એવા ન હોય પાછા હારા હોય એટલે એનાથી થઈ જાય. પણ કોક માણસ એવા હોય છે, બધા કરે છે અને સોઘડિયા જ કરે એમ નથી. અમુક સોઘડિયા પોતે ઊભા કરતા હોય, વધારે એ જ હોય. પણ સજ્જન માણસ જે હોય, ખરેખર ખાનદાન માણસ હોય, એનાથી અવળું કામ થાય. એની સોઘડીઓ અને એનો સમય ક્યારે શું ભૂલવી દે છે એનું કાંઈ નક્કી નથી રહેતું. જાલમસિંહ જાડેજો કહે છે, મને મારા સમયે ભૂલ્યો, મારા કર્મે, મારી કઠણાએ મને ભૂલ્યો. હું જાતો તો મને વિચાર થયો કે મારે પ્રાગમલજીના કચ્છના ગામડાને ધમરોળવા છે, બારવીટે ચડવું છે, તો ઘોડું જોઈએ. ઘોડું ક્યાં લેવા જાઉં? અને ભાઈબંધ, હે માત્રા વરુ, તારી માણકી ઉપર મારી નજર ગઈ. ખાતર પાડીને માણકી ચોરી જાઉં. ઘડીક વાર મને એમ થયું કે માગું, તો મને એમ થયું માગું તું ન આપ તો અરે ભલા માણસ 15 દી રોકાણો, પણ તું આ માત્રા વરુને આ કાઠીને ઓળખી ન ગયો. કે સમય નબળો હોય ત્યારે ભાઈબંધ ન ઓળખી શકાય. એટલે હું ચોરી કરવા આવ્યો તો, પણ મને ટાટ સડી ગઈ. મહેનત બહુ કરી. આ તારો ઓરડો છે, મારી બેન, મારી બોન અહીંયા હુતી છે, એ કાંઈ મને દેખાણો નહીં. મને બસ હોકો દેખાણો. રણના રેગિસ્તાનની માલિકો તર્યો માણસ હોય અને જાંજવાના જળ જેમ હિલોળે ચીડાવે ને ક્યાંક સરોવરનું પાણી દેખાય અને એ આંધળો થઈને જેમ દોટ મૂકે સરોવર બાજુ, એમ હું હોકો દેખી અને મરી જાય ટાઈટ ચડી. એટલે હોકા સિવાય મને ઓરડોય નથી દેખાણો, કાંઈ નથી. સાચી ઘટના આ છે. હોકો પીતો તો એ સુધી મને ખબર, મેં 1 2 3 4 શટ લીધી સુધી ખબર, પછી હું થયું મને ખબર નથી. માત્ર બરોબર ખબર હતી કે જે કે છે માણા એની રેખા ઉપર જોતો તો કે સાચું બોલે. અરે ભાઈબંધ, બહુ કરી, તું મને ઓળખી ન હોય ગયો. અફસોસ બીજો કાંઈ મને નથી, પણ તે માગ્યું હોત તો બધાય ઘોડા તના મિત્ર માટે બધી ઘોડીઓ આપી દઉં. હું ગીરની ધરતીનો કાઠી છું, સૂરજની મારે મેર છે. કાંઈ વાંધો નહીં, જે કાંઈ હતું તે ભૂલી જાય ભાઈબંધ. હજી જાલમસિંહ જાડેજાને એમ છે કે આ મને હારું લગાડવા કહે છે ને કઈ તરવારનો ઝાટકો મારે મારી નાખે એનું કાંઈ નક્કી નથી. પછી રજા લે છે. હવે ભાઈબંધ મને રજા આપે, એ રજા આપવાનું કીધું ને માણસોને વાત કરી. ઈશારો પેલા એને ખબર ન પડે એમ કહી દીધેલું. અને પછી જાવા ટાણે જે માણકી ઘોડી પોતાને લઈ જાવી હતી એ જ ઘોડી બરાબર તૈયાર થઈને આવી ગઈ. એ ઘોડી લઈને તૈયાર કરી અને આવી કીધું કે આલે આ ઘોડી, આલે એટલા પૈસા, અને હવે તારે હારામાં હારી તલવાર હથિયાર પણ આપ્યા હારે. હવે તારે જરૂર પડે ને વધારે ઘોડાની જરૂર હોય તો આ મિત્રને યાદ કરજે, હું માત્ર વરુ તને ના નહીં પાડું હો. અને ઘોડની માથે સવાર થયો ભાઈ જાલમસિંહ જાડેજો. તેથી ગીરની ધરતીમાં, હેમાળની ધરતીમાં રૂડો મીડો લાગવા
2 જોડી નવા લુગડા ભેળા દીધા, ઘોડી દીધી. ઘોડી ઉપર સવાર થયો ત્યાં સુધી હજી જાલમસિંહને એમ વિશ્વાસ નથી કે હજી મને મારી નાખશે. પોતે ન હોય, પોતે પહર લઈને ગયો તો પછી આખી એને માત્રા વરુએ વાત કરી એટલે કે અને હું એના ઓરડામાં હોઉં એ કાઠી થોડો કોઈ દી મને જીવતો જવા દે. પણ ઓને વિશ્વાસ હતો, કાઠિયાણી ઉપર પણ વિશ્વાસ હતો, આના ઉપર પણ વિશ્વાસ હતો. ઘોડી માથે સવાર થઈને ઘોડી ઉપડી બાગડતા પણ કચ્છની ધરતીને રાવ પ્રાગમલજીને જાણે માપી લે, ડાબલાથી માપી લેવા એવા ડગલા માંડ્યા ભાઈ. ટૂંકમાં વાત કરું તો મિત્રો આવે છે કચ્છની ધરતીમાં પોતાના ભાઈબંધોની, પોતાના ભાયા તો જે બીજા હતા જાડેજાઓ, એમને વાત કરે છે કે આજ કઈ ખરાબ માણસની કાન ભભેરની કરવાથી મારું નળિયા કોઠારા આંચકી લીધું છે મહારાજે, કાલ તમારા ગામડા આંચકી લે છે, એક થાવ. અને ભાયા તો ધીરે ધીરે ભેળા મીંડા થવા સાચી વાત છે. અને સીડો બાર વટે મીંડા કચ્છના ગામને ધમરોળવા વાળી ધમરોળી વાળા કર્યા એક મેઘ. અને જેમ રામ વાળો છે એ અમરેલીના ગામને જે ધમરોળતો હતો એક પછી એક, મારી ધમરોળી વાળા કર્યા એક મેઘ. અને ધ્રડિકા પાતાળે સહેજ ભ્રડિકા લાગીયા ધક્કા મરડિકા ગોરંબા પીઠ ઉથડિકા માર. અને થડિકા જોટાણા છેડા દીગ પાળા થિયા ફાળે ચડી ચાકડ આવે ઢાળે મેદની ચકર કચ્છની ધરતીને જાણે ચાકડે ચડાવી જાલમસિંહ જાડેજા એના ભાઈ હતા હોય. અને પોતાનું નળિયા કોઠારા પાછું જીતો ભાઈ લઈ લીધું, સમાધાન કર્યું. પ્રાગમલજીને એમ થયું કે આની હારે સમાધાન કરાય, હવે નકર મારા કચ્છને ધમરોળી નાખશે. સમાધાન કરીને એનું જે કાંઈ પોતાનું નળિયા કોઠારા 12 ગામ હતા એ પાછા આપ્યા. પછી તો દોમ સાહેબી પોતે પાછો નળિયા કોઠારાનો ધણી બની ગયો, મહારાજ બની ગયો છે. પોતાના કુટુંબને હારામાંથી પાછું તેડાવી લીધું, પોતાના ઘરનાને તેડાવી લીધા. મિત્રો સમય મીડો જાવા, પણ જ્યારે જાલમસિંહ જાડેજો એકલો બેઠો હોય ત્યારે એનો ભેરું, એનો મિત્ર યાદ આવે છે, ગીરનો માત્ર વરુ યાદ આવે છે. એની મહેમાન ગતિ, એની દાતારી, એની ખમીરાત, એને ત્યાં ખાતર પાડવા ગયો છતાંય ઘોડી આપી, વિશ્વાસ કર્યો હોય, બધું ફિલ્મમાં સામે નજરે ચડે જો. અને જે કચ્છમાંથી સૌરાષ્ટ્રમાં ગીર બાજુ કોઈ આવતો હોય એવા સમાચાર થાય તો સમાચાર દે કે હે મારા ભાઈબંધ, હે માત્રા વરુ એકવાર જાલમસિંહનો મહેમાન થા, કચ્છનો એકવાર મહેમાન થા. એને થતું તો હું જાઉં, પણ હજી હમણાં રાજને મેળવું છે તો થોડુંક એની બધું રાજનો કારભાર બધો બરાબર થઈ જાય ત્યાં સુધી રાજ ગાદી મૂકીને જવાય નહીં. એટલે બધું બરાબર થઈ જાય તો 1-2 વર્ષ પછી હું જાઉં એમ એ સમાચાર દીધા કરે છે કે મારા ભેરુને એકવાર કોક કયો, મારા ભાઈબંધને કોક ગીરમાં જાવ તો કહેજો કે જાલમસિંહ જાડેજો તારી માત્રા વરુ રાહ જોવે છે, મહેમાન ગતિ કરવા આવી નહીં. કોક માણસ ક્યારેક સમાચાર એકાદી વાર આવીને મળેલા ગીરમાં માત્રા વરુને. પણ મિત્રો સમય જ્યારે ક્યારેક કરવત બદલે છે એનું કોઈ નક્કી નથી. સમયે કરવત બદલ્યો ભાઈ. આ બાજુ નળિયા કોઠારાનો ધણી બની ગયો જાલમસિંહ જાડેજો, જે એક દી હાવ ભિખારીની જેમ ભમતો તો કાંઈ નહોતું રહ્યું, એ નળિયા કોઠારાનો ધણી બની ગયો. અને આ બાજુ ગીરમાં દુષ્કાળ પડ્યો. સજન ખેરું ખેરું થિયા, એક વાડેજા વસ, કો મરધર, કો માળવો, કો હોરઠ, કો કચ્છ. એવો દુષ્કાળ પડ્યો કે એક ફોરું ધરતીની માથે વરસાદનું પડ્યું નહીં ભાઈ. માણા મીડા વિખાવા, સામધમ નિર્ધન પાધન પાણો, અડધું ધન હોનું આખું ધન દાણો, એવું આપણે ત્યાં એક દુહો છે. હો ભેહું હતી, ગાયું હતી, પણ સામધન નિર્ધન. વર્ષો પહેલા કોઈ કવિએ કીધું સામ એટલે ઘોડા, ગાયું, ભેંસું, બકરા, ગાડર, આ પશુધન એને ચામડું હોય એટલે સામધન. એ નિર્ધન છે, એ ક્યારે મરી જાય નક્કી નહીં. સામધન નિર્ધન પાધન પાણો. પાણો પથ્થર ભેળા કરો ને એ પાધન કહેવાય. કોક દી એનું કંઈક આવે. અડધું ધન હોનું, હોનું છે એને અડધું ધન કીધું, આખું ધન દાણો. કોઈ 100% હોળ વલું હોનું હોય એના કરતા વધારે 100% જે હોય તો દાણો છે. એટલે જુવાર બાજુ આ કોરોના આવ્યો બધા ઘણા મિત્રો એને અમારે વાત થતી ફોરેનમાં, તો એમ કહેતા કે અમારી પાસે રૂપિયા છે, પૈસા છે, બધું છે, પણ દૂધ કે શાકભાજી નથી, શું કરવું? એટલે સામધન નિર્ધન પાધન પાણો, અડધું ધન હોનું ને આખું ધન દાણો. દાણો જે હંગીરો એને કોઈ ન પૂછ્યું. એમ આ તો સામધન હતું. એક પછી એક પોતાના જીવથી વાલી ભેહું છે એ માત્રા વરુ નહીં, ભેહું મીંડી મરવા. અને મિત્રો શિયાળો આખું સોમાહું તો કોરું ગયું, કાળ પેડનો આખો શિયાળો કયો પૂરો થયો જાવ તો બધી ભેહું પાણી ઘાસ વગરની મરી ગઈ. બધી ભેહું છે એ મરી ગઈ. એટલે વિચાર થાય કે હવે ક્યાં જાવ? ભો બીજી ભાડે નહીં, કો જાવું કિસે, તમે મેલ્યા તીસે, અમે બેઠા સહી બાનરાઓ. બીજો હામો જેઠ મહિનો આવી ગયો તા તો કાંઈ નો રહ્યું, એક પણ પહોળું ઘેરે નો રહ્યું. અને મિત્રો બીજો દુષ્કાળ ત્રાટક્યો.
કે ને પેલા હાથ દુષ્કાળ પડતા, બીજો દુકાળ ત્રાટકો, બીજા સોમાએ વરસાદ ન થયો. પણ જેઠ મહિનો આવ્યો તો કાંઈ રહ્યું ને પછી વિચાર થાય કે હવે ક્યાં જાઉં, કોને કહું. એક દિવસનો દાતાર માણસ હતો, પણ હવે શું કરું. એમાં એમને ઘેરેથી કાઠિયાણી એમને યાદ આવ્યું કે કાઠી, તમારા મિત્ર જાલમસિંહ જાડેજાના એકવાર સમાચારે વચ્ચે આવ્યા હતા અને બહુ આપણે ત્યાં મહેમાનગતિ કરી હતી અને બહુ દાતાર માણસ લાગ્યો તો, બહુ માણસ સાચો અને સારો માણસ લાગ્યો આપણે ત્યાં. અને એને સમાચારે આવે છે એટલે એને જે કહેતો તો, જે સમાચાર મોકલ્યા છે અને જે અહીંયા વાતું કરતો તો ખમીરાજ નહીં, એ પ્રમાણે છે કે નહીં જોવાય જાય, ત્યાં આપણે જવું જોઈએ. એ સાચી વાત છે કાઠિયાણી. બે માણસ મિત્રો થોડા લુગડાનું પોટલું બાંધી અને ગીરની ધરતીને છેલ્લા રામ રામ કરીને નીકળી જાય છે. ઠેઠ ટૂંકમાં વાત કરું તો કચ્છમાં આવે છે. માત્રા વરુને એમને ઘેરેથી કાઠિયાણી